જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે બનાવવાના છો મેગી, એ પણ આપણે જાતે। તો વ્લોગમાં જોડાયા રહેજો અને પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા દેજો। ચલો, તો મેગી બનાવવા માટે પહેલાં આપણે લઈ લઈએ કઢાઈ। તો ચલો કઢાઈ બહાર પડીએ, બહારથી કઢાઈ લેતા આવીએ। तो जो गाइस આપણે કઢાઈ લઈને આવી ગયો। હવે ચમચો તો અહીં હે શાક વાળો, એ પણ ચાલશે। અને આપણી મેગી અહીંયા ગણે જુઓ ઉપર। તો પહેલાં આપણે મેગીને પણ લઈ લઈએ। જો ગાઈસ જીપી બાલાજીની ઓરિજિનલ મેગી है। તો ચલો પહેલાં આપણે કઢાઈમાં થોડું પાણી લઈ લઈએ। તો ગાઈસ આપણે કઢાઈમાં થોડું પાણી લઈ અને પાણી ઉકળવા મૂકી દીધું હોય એથી ગળા આપણે આપણી જીપી મેગીને ખોલી નાખીએ। ચલો, તો ગાઈસ જુઓ આ મેગી અંદરથી કેવી આવે જુઓ ગાઈસ, ખુલते नहीं यार। પેકિંગ એટલું કડક આવે ને। જો ગાઈસ જીપી આપણે ફાઇનલ તોડી નાખીએ અને એને આપણે કાઢીએ બહાર। તો જીપીને આપણે પહેલાં આ વાટકામાં કાઢીશું। તો ગાઈસ જો આપણે જીપી મેગી કાઢી નાખીએ એટલે આવે 10 વાળી, અને વાટકામાં મૂકીએ અને એના અંદર થોડો મસાલો આવે। જો આ મસાલો આવે, બીજું કંઈ નહીં નાખવાનું, આપણે એ મસાલો એકલો જ નાખવાનો। ચલો, અને અંદર થોડી પડી રહીએ। તો પહેલાં આપણે મેગી જીપીને કાઢી નાખી અંદર। હવે આપણા પાણી ઉકળે એમાં નાખશું આપણે આ મસાલો। ચલો, તો ગાઈસ કેટલો નાખું, બધો નાખી દો। જો પૂરેપૂરો મસાલો નાખી દો। આપણે જીપી આવી રીતે બનાવીએ, તમે કેવી રીતે બનાવો એ પણ કમેન્ટ કરી નાખજો। આપણે કોઈ વધુ આઈટમ નાખતા નથી, આપણે એકલો મસાલો આવે ને અંદર જે ફ્રીમાં એ મસાલો જ નાખીએ। જુઓ ટોટલી મસાલો ખતમ। હવે આપણે થોડું ઉકળવા દઈ અને એના અંદર નાખશું આપણે જીપી આપણી। તો પહેલાં ચમચ કરીને પાણીને ઢાળી દઈએ। તો ચલો ગાઈસ જુઓ હવે કંઈક આવું થઈ ગયું। હવે થોડું ઉકળવા દઈએ એટલે ઘણા આપણે બેઠા કાચી મેગી ખાઈએ। તો ગાઈસ જુઓ ગેસ ઉપર જલ્દી ઉકળી જાય પાણી, એટલે એના અંદર આપણા એ પૂરી જીપી નાખી દઈએ। હવે અંદર જીપી નાખી દીધી, આ બધી એ પણ નાખી દઈએ। તો ચલો જુઓ, અને પૂરી તરી બે બાજુથી મિક્સ કરી નાખીએ જેથી કરીને એક બી બાજુ કોરી ના રહી જાય એટલા માટે। અરે યાર વરાળ આવે ગરમ। તો સાઈડમાં જતા રહીએ। પાણી તો એટલું ઉકળે છે ને ગેસ ઉપર, ગેસ તો બાટલો મળતા નહીં પણ મળી જ જાય એટલે તેનો આવી રીતે યુઝ થાય। જુઓ પેલી મકાઈ દાળ ચડે અને આ બાજુ જીપી ચડે, હજુ તો રોટલા પણ ચડશે। ગેસનો બાટલો કેટલો યુઝ થાય। તો ચલો ગાઈસ બ્લોગમાં જોડાઈ રહો। એટલે ઘણા આપણે મેગી તૈયાર કરી દઈએ, પછી જોઈએ આપણે ટેસ્ટ કેવો આવે મેગીનો। અંદર થોડું કંઈક નાખવા જેવું લાગે તો નાખી દઈએ। પણ જો ગાઈસ પગોમ કો કેરમ કરે એ ભટુડે છોલે ભટુડી। તો ચલો ગાઈસ આપણે હવે અહીંયાથી કંઈ નાખવા જેવું, અહીંયા તો કશું નાખવા જેવું નથી। તો અહીંયાથી આપણે કશું નહીં લઈએ। ચલો હવે જીપી થોડી મિક્સ કરી નાખીએ। જો ગાઈસ અરે યાર કલર કેમ નથી લાગતો, જીપી ઉપર કલર કેમ નથી લાગતો યાર।
આપણે તો આ ટાઈપની બનાવીએ. જો ગાઈસ પાણી પણ ઓછું પડ્યું એટલે થોડું પાણી નાખવું પડશે. વરાળ કેટલી લાગે યાર. તો જો ગાઈસ આ બરણીમાં પાણી આટલું જ નાખું, માપનું જ. પાણી જલ્દી ઉકળી જાય, માપનું જ પાણી રેડવું. ચલો બધું નાખી દઈએ. હવે આટલા માટે શું રાખવું? મને કેમ એવું લાગે જીપ્પી થોડી ખરાબ બની શકે. જો હવે આપણે આના અંદર થોડી હળદર નાખી દઈએ, કારણ કે હળદરના કારણે થોડો કલર પકડી લે. તો ચલો આપણે હળદર લેતા આવીએ. હળદર કયા ડબલામાં છે? આ ડબલામાં છે. હળદર રાખી રાખીને ડબલું પણ કેવું થઈ ગયું. ચલો આના અંદરથી આપણે હળદર નાખી દઈએ. બીજા ડબલામાં પડી યાર, આમાં તો થોડી છે. ફટાફટ નાખી દઈએ આના અંદર થોડી છે. બીજું પેકેટ ખોલવાનું. ચમચ કરીને નાખીએ આપણે, એક થોડી ચીપટી જ નાખીએ, કારણ કે થોડું સ્વાદ બગડી જાય. તો ગાઈસ આપણે હળદર નાખી દીધી. હવે આ ડબલાને મૂકી નહીં અને એનો મિક્સ કરી નાખીએ. તો ચલો હવે થોડો કલર રંગ જમશે. તો જો ગાઈસ હવે મેગી એક આ ટાઈપ બની. આપણે હજી તો મિક્સ કરવાની ચડશે. જો ગાઈસ હવે મિક્સ થાય. બ્લોગમાં જોડાયા. તો ફાઇનલી ગાઈસ આપણે મેગી બની છે અને આ બાજુ દાળ બને અને આ બાજુ જો બાટાઈ દેશી બાટી, એને આપણે કહેવાય ઠેઠો. તો અને આપણે કાઢી દઈએ વાટકામાં. ચમચ કરીને તો નહીં આવતું. તો ગાઈસ આપણે મેગી કાઢી દઈએ વાટકામાં. ગરમ નહીં આવતો. તો ગાઈસ જો આપણે આના અંદર કાઢી દીધી 10 રૂપિયામાં આટલી. તો હવે આપણે આને ટેસ્ટ કરીએ. ચલો પહેલાં તો ભાગ પાડી દઈએ. જો આપણે અલગ ઘટ નાખીએ બીજા લોકો ખાવા અને આપણી. તો ચલો આપણે આને ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ આવે. ચમચમાં તો આવતી જ નથી યાર. ચલો ચમચમાં આવી ગઈ, હવે ટેસ્ટ કરી લઈએ. એક નંબર બેસ્ટ મેગી બની है. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.